જૂનાગઢના માંગરોળમાં ભારે વરસાદ વરસ્યો છે। ધોધમાર વરસાદ જૂનાગઢમાં જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી હતી, જેના અનુસંધાને જૂનાગઢના માંગરોળમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે। નેત્રાવતી આ સાથે અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ જામી ગયો છે। ભારે વરસાદથી ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। વરસાદના કારણે ચારે તરફ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ખેડૂતોને મગફળીના પાકમાં ભારે નુકસાનની શક્યતા હાલ સેવાઈ રહી છે। નદીઓમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। નેત્રાવતી ઓઝત નોડી નદીમાં ઘોડાપૂર જોવા મળી રહ્યું છે। ઘોડાપૂર આવતા ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। જૂનાગઢના માંગરોળથી આ મહત્વપૂર્ણ વિગતો સામે આવી, જ્યાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે। ત્યારે વરસાદના કારણે ચારે તરફ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે। ખેડૂતોને મગફળીના પાકમાં ભારે નુકસાનની શક્યતા હાલ વર્તાઈ રહી છે। નદીઓમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે ઘોડાપૂર આવતા ખેડૂતોના ખેતરોમાં પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા મિતેશ જોડાઈ ગયા છે। શ્રી મિતેશ, જૂનાગઢના માંગરોળમાં ભારે વરસાદ વરસ્યો છે, આ સાથે ખેડૂતોના ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે। અત્યારે ત્યાં કેવી સ્થિતિ જોવા મળી રહી છે? એ ખાસ કરીને વાત કરવામાં આવે તો જૂનાગઢ જિલ્લાની અંદર ભારે વરસાદને કારણે 3 દિવસથી વરસાદ પડી ચૂક્યો છે અને જે ઘેડ પંથક છે જે પૂરી રીતે જળબંબાકારની પરિસ્થિતિમાં છે। હાલ ખેડૂતોની મગફળીનો પાક છે તે ભારે નુકસાની થવા પામી છે અને હાલ જે નદીઓમાં છે તે ઘોડાપૂરની સ્થિતિઓ સર્જાઈ છે। જ્યારે નેત્રમણી નદી છે તેના આજુબાજુમાં આવેલા ગામડાઓ છે જેની અંદર જે ખેતરોની અંદર છે જે નદીના પાણી છે તે વહી ચૂક્યા છે અને જે મગફળીનો પાક છે જે તે સદંતરપણે નિષ્ફળ જવાની ખેડૂતોમાં એક ચિંતાનો વિષય બન્યો છે। જી મિતેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। અત્યારે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે જૂનાગઢના માંગરોળમાં ભારે વરસાદ વરસ્યો, જેના કારણે ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। નેત્રાવતી ઓઝત અને નોડી નદીમાં ઘોડાપૂર સર્જાયું, ત્યારે ઘોડાપૂર આવતા ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। તેના લીધે અત્યારે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે।